ગયું પાછું ગયું ઉતરી ગઈ રોડ નીકળ્યું ગાડીમાં ઉતરી જાય યાર ધ્રોલ જવાનું ભાઈ અમારે હવે તો જામનગર જઈએ. જામનગર તો ધ્રોલ વચ્ચે જશો તો મોકલી આવો. તમારે ધ્રોલ જવું એમ કયો છો? ધ્રોલ જવું. આવી જાઓ. ગરમી તો જો ગરમી પડે. ગરમી બહુ ઉનાળો બેલ્ટ પહેરી લો ને. મેં તો કીધું કઈ મોકલવાનું હશે એટલે પૂછો છો ધ્રોલ જવું. એટલે બધા મોકલતા હોય ને વસ્તુ બધી. હે સીટ બેલ્ટ નું હા હા સીટ બેલ્ટ બાંધો છે ને અહીંયા જો આવ્યું. ટ્રાફિક નો રૂલ હે ટ્રાફિક નો રૂલ ફોલો અહીંયા અમે શું છે અમે તો હું તો પહેરું જ. બાકી બાજુમાં કોઈ બેઠે ને ફરજિયાત પહેરાવાનું જ હોય એમ. હાઈવે ઉપર તો જોઈએ જ. હું આટલામાં રહેતા લાગુ. હા હું તો અહીંયા પાછળ જ રહું. ભણતા લાગો. હા પણ સવારથી બપોરે હું કોલેજ કરું પછી હું જોબ કરું. બે ભેગો. હા બે ભેગો. કેટલી 22 વર્ષ 21 વર્ષ ઉંમર? મારી 20 વર્ષ. તમે આમ જામનગર બાજુ કામથી જતા હોઈએ અમે તો. શું નામ તમારું? મારું અંકિત. વાહ. શું ભણો તમે? હું બીએસસી આઈટી. એટલે બીએસસી આઈટી એટલે બીએસસી આઈટી 12મા સાયન્સ પછી. 12મા સાયન્સ પછી કર્યું ને બીએસસી આઈટી કે કોમર્સ પછી થાય? કોમર્સ પછી થાય. વાંધો તમે શું કર્યું? કોમર્સ. કોમર્સ એટલે ત્રણેય સ્ટ્રીમ પછી થાય. આર્ટ્સ પછી લગભગ નથી થતું પણ કોમર્સ અને સાયન્સ પછી બે પછી થાય. એટલે કોમ્પ્યુટર નું આવે ને એમાં હા બધું? કોમ્પ્યુટરનું બીસીએ કેવી રીતે હોય એવી જ રીતે આવે. એટલે કેટલા હું 12મું 13મું ધોરણ. તું ભણ્યો છો નહીં હવે ને તું હવે. અરે પૂછું એટલે તો પૂછું ખબર હોવી ખાલી તું જોઈએ. એટલું યાદ રાખ બીએસસી આઈટી આપણે કઈ એમાં પીએચડી નથી કરું. તું જામનગર સુધી તો ગંધ કાઢી લઈશ આમાં. હા ભાઈ પૂછી તો ખરા. કોમ્પ્યુટર સમજસ ને કોમ્પ્યુટર? હા હા, ભાઈ ઓલો બટન ગૂંથવાના. 10મું ભણ્યો. એટલે ખબર નથી એટલે તો પૂછું એમ કે જો ભાઈ કોમ્પ્યુટર આપણે છે ને આમ તો 13મું 14મું 15મું એમ હા થયું. બસ તું એમ જ યાદ રાખ. 12મું 13મું 14મું કરવાનું. 12મા પછી અત્યારે તમે કેટલામાં સેમેસ્ટરમાં છો? હું અત્યારે હવે બીજા યરમાં આવીશ. બીજા યરમાં આવશો ને? ત્રીજા સેમેસ્ટર. ત્રીજા સેમેસ્ટરમાં. એટલે આ 13 12મું 14મું 14મું. તને કેટલા ટકા હતા 10મામાં? મારે ક્યાં ટકા આવ્યા હતા? તો કેટલામાં ફેલ થયો હતો? હું 4માં. હે? 4માં. તો નો જ ખબર હે. ઈ તો હજી તમે કે 4માં બાકી 6માં થવાનો હતો. ના 4માં ફેલ થયો તો. વાહ સરસ લ્યો તમે આમ તો ભણતા નોકરી કરો એટલે પોતાના ખર્ચા કાઢી લ્યો. હા ખર્ચા હું કાઢી લઉં. જો ગાડી કોઈકની બગડી ગઈ પૂછ્યો હેલ્પ જોઈતી હોય તો કે મોડું થશે. આપણે પછી નીકળવું છે. હા નીકળવું છે તને પછી. પૂછ્યો જો ભાઈ બંધ આવજો કઈક નીચે ખોલીને બેઠા કે નીકળી જવું છે. અત્યારે નીકળી જાય ભાઈ મોડું થાય પછી. અમારું ગેરેજ નું કામ છે. ગેરેજ છે અહીંયા રાજકોટમાં અમારું. હા. એટલે આ ગાડી છે ને એક જગ્યાએ મૂકવા જાય છે. મેં રિપેરિંગમાં આવી હતી પણ હવે એમાં થોડાક વાંધા વધારે છે એટલે એ પાર્ટી કે તો અહીંયા જ મૂકી દો જામનગરમાં. એટલે અમારા ઘણા કસ્ટમર છે જામનગરથી ને આવે. હા તમે ગાડી મૂકવા જાવ. હા હા. આમ તો મારું નામ દિલીપભાઈ છે પણ ઢગો ગેરેજ વાળો કહે મને. ઢગો ગેરેજ વાળો. હા પહેલેથી એમાં શું છે પંચરના ને મશીન છે ને પેલા પંચરનું ને કામ હતું અમારું. આ યાર થોડોક હજી અવાજ આવે હે. અવાજ છે ને એટલે તો કીધું મેં કીધું હવે આ ગાડી છે ને મગજમારી કરવી એના કરતાં પાછી દઈ આવી સારી. અને અહીંયાથી એક ગાડી અમારે લેવી છે. અને આ મારી તમને કહું 10મામાં નાપાસ થયો ને ત્યારથી એના પપ્પા મૂકી ગયા હતા ત્યારથી મારી પાસે શીખે છે. એટલે એને બધા બળદિયો કહે. એટલે નામ એવા છે બળદિયો. બાકી તો એનું નામ છે પંકજ. આમ બળદિયો કહે મસ્તીમાં. હું ઢગો. તમે ઢગો. એટલે હું એટલા જો આ ઉપનામ તમને એટલામાં આપું છું એટલા માટે આપું છું. તમે સામા કાંઠે આવો ને લાતી પ્લોટમાં અમારું બાલાજી ગેરેજ છે. અહીંયા તમે પૂછો ને ઢગાનું ગેરેજ ક્યાં છે એટલે તમને
મૂકી હા એટલે બાકી તો હા એમ નહીં જોયું તું એનું કારણ કહું હા ઓલા ચક્કર મારવા લઈ ગયો તો ને હા તો આ ટાયર માં વાંધા હતા ને ઓલી સાઈડ નું ટાયર નીકળી ગયું હતું ચાલુ આ સાઈડ નું ટાયર નીકળી ગયું હતું આગળનું હા ઈ તને ઓલા વાત કરી ના મને નથી કીધું એ તમે બે ભેગા ચક્કર મારવા ગયા હતા ત્યારે ઈ એકલો ગયો તો ચક્કર મારવા આપણે નો કહીને ગયા કે ભાઈ તું ટાયર નું ને બધું હં? જોઈ લેજે તો જોતો લેવલ આવતો નું નહીં જોતો આવતો એકવાર ઉતરીને જોઈ આવતો ભાઈ બરોબર. જોવો તો હરખું જોજો તમે આ તો બરોબર હે આમાં થોડુંક વીમા અવાજ જેવું નથી અવાજ નથી આવતો અંદર આવો. ઓલી સાઈડ નું થોડુંક વીમા જેવું લાગે હે. હમ? એ ઓલી સાઈડ નું થોડુંક ખાલી નટ જોઈ લે તો ખાલી નટ આમ પાનું લીધો બધું છે બધું ગાડીમાં જ હોય ને એ તો એક ઓછું હે શું નટ ટાઈટ હે પણ બે ની હે ને ઓલી ભાંગી ગઈ હે નટ ખાલી બે ઉપર હે તપ તો મેં થોડું કર્યું હોય પણ ઓલા- અંદર આવો હવે નીકળાય ત્યારે જ કહેવાય ને હવે પણ એ અત્યારે મને અવાજ આવ્યો ત્યારે મને ખબર પડી ને મને ક્યાં ખબર હતી તને ખબર હતી હું થયું ભાઈ જોજો હો, તમે કઈ થાય નહીં ને. અરે ના ના એમાં કાઈ નથી ચાર ઓલા બોલ્ટ આવે ને એમાંથી બે બોલ્ટ નથી બે જ છે ખાલી બે જ છે એટલે. ભાઈ તો આ ટાયર તો કરવા એક એમાં બે ઉપર કાઈ નો થાય અરે એમ રોજ કાંઈ ટાયર ના થાય. નીકળી જાય આ ભાઈ જે હમણાં કહેતા હતા કે ટાયર નીકળી ગયું હતું એટલે તમે છે ને બેલ્ટ બાંધીને જ રાખજો અરે ભાઈ તમે ક્યાં એવું બેલ્ટ નું ને એવું હોય? ઈ ટાયર નીકળી જાય તો ગાડી આખી પલટી મારી જાય તમને અરે ખબર આગલા કાઈ નો થાય તો જજમેન્ટ તો અરે, આવે ને પડે? અરે એવું પલટી જજમેન્ટ મારે. હોય ભાઈ હવે ઈ ક્યાં હવે ટાયર પડી જાય તો મારે શું કરવું હવે બધા આપણે મરી જાય ટાયર પડી જાય તો આપણે તો ગાડી કાંઈ આમ ઉલડી થોડી જાય કે તરત જ. ટાયર હોય તો સ્લીપ કેવી થાય ભાઈ પલટી અરે મારી ટુ જાય વ્હીલર ગાડી. નથી ફોર વ્હીલર માં અરે બેઠા છે four wheel મોટા હોય તો ભાઈ હવે કઈ એમ હવે યાર પડી જાય યાર તમે ઊભી આપણે રાખો થોડી સાઈડમાં મારે નથી 180 આવું બેવું હલાવી ભાઈ પણ. ભાઈ 180 હોય કે ભાઈ સ્લીપ કેવી થઈ જાય ગાડી સ્લીપ તમે પણ યાર તમે ફોર વ્હીલર આવે ને તમને હલાવતા ભાઈ મને આવડતી નથી પણ ટાયર એટલી તો ખબર પડે પણ ને સ્લીપ ટાયર- એમ નહીં ટાયર જ ન હોય તો સ્લીપ થવાના ચાન્સ જ હા. ક્યાં છે ભાઈ સ્લીપ થઈ જાય ભાઈ એમ નો Slip હોય યાર ક્યારે તમે થાય? એ ભાઈ તમે મને ઊભી રાખી જો હું વયો જઈશ બીજી ગાડીમાં મારે નથી આવું આ તો ગાડીમાં હાવ બીકણ એમાં કાઈ અરે ભાઈ હવે હું મરી જાઉં ભાઈ હવે કઈ મારે જીવવું હજી મારે બધું બાકી આ ભાઈ સીટ બેલ્ટ બીટ બેલ્ટ બાંધવાનું કીધું ઓલું કીધું બધું ભાઈ હવે મારે અઘરું પડી જાય ખબર હજી હું તો હજી મારે ઉંમર એવડી મારી 20 વર્ષનો તો હું એવડો છું સાંભળો તમને એવું હોય ને તમે ઘરે પપ્પાને કોઈને ફોન કરીને કહી દો અરે મારે કોઈને ફોન નથી કરવો ભાઈ હું બીજે ગમે એમ જો વયો જઈશ એક ભાઈ. ભગવાન ઉપર ભરોસો રાખો તમે પાપ નહીં કર્યું હોય ને તો કઈ નહીં થાય અરે પાપનું ને એવું કઈ જોવાનું કઈ તમે બુદ્ધિ વગર ના હોય કઈ પાપનું ને એવું જોવાનું હોય કઈ આમાં અરે આ તો હું વાત કરું એમ ભાઈ, ભાઈ, એમને આવી ચોખવટ વાત થઈ ન જાય હોય ભાઈ હા, એમ. એવી ચોખવાઈ પારખાઈ થઈ જાય કે આપણે કાંઈ કાંઈ નહીં થાય ના એમ. ના એ ભાઈ તમે ઊભી રાખી દો ને ભાઈ તમે ઊભી કાં નથી રાખતા ઊભી રાખો તમે ગાડી અરે પણ ઊભી હવે ધીમે ધીમે હું હલાવું છું યાર ઊભી અરે રાખ. ઈ ધીમી કાંઈ આમ નો જો. ભાઈ હવે ક્યારે એવું આ લાઈન એમ નહીં તમે ઓલું બે અક્ષર નું શું ભણ્યા બીએસસી આઈટી ભણ્યો એમાં પણ આવું નો આવે પણ ભાઈ એમ નથી કેતો જો ઈ હા. તમારી લઈને હા. બરોબર આ અમારી લઈને બરોબર અમે કીધું ના કે ભાઈ એમાં કાંઈ નહીં થાય એટલે તમારે આખું વીચી જાય ને ગેરેજ ની લઈને અમારી ભાઈ, ઓલું ટાયર નીકળી જાય તો પલટી મારી જાય ગાડી મરી જાય એવું આપણે ત્રણેય મરી તમે જાવ સાંભળો મારી વાત સાંભળો. પલટી મારે ત્યારે તમે કેજો પલટી મારે ત્યારે હું મારે રાહ જોવાની ભાઈ ત્યાં લગી મારે તો હું ધ્રોલ લગી ટેન્શનમાં જીવવાનું ને બટકાવી ઓલી ગાડીમાં બેહાડવાનો મને તમે આ કેવી વાત કરો ભાઈ હવે જો મોટભાઈ તમે એમ વાત કરો ને કે પડી જાય ને લાગી જાય બરોબર તમારા નસીબમાં લખ્યું છે ને બીજી ગાડીમાં જાઓ ને તોય તમે પડશો ભાઈ આ ભાઈને કયો ને બંધ રહી હવે કઈ આવું બોલવાનું હોય તમે તો ભાઈ હવે કેવું કાઢી જુબાન પેલા કે પુણ્ય પાપનું કયો ને હવે કે નસીબની વાત કરો હું ભાઈ. સમજાવું કાંઈ હું ભાઈ. મરવા આવ્યો હું અહીંયા અરે કાંઈ કોઈ મળવા નથી આવ્યું કોઈને કાંઈ નહીં થાય આ તો કહું હા ભાઈ અરે કયો તમે કે ભાઈ કયો જેવું હોય કાળી જુબાન હે તમારી તો ક્યારના તમે પુણ્ય હા પાપ ભાઈ મને કાઢી જુબાન બોલો હું કહું સમજાવું ભાઈ ને ભાઈ, એવું સમજાવવાનું જ ન ટેન્શન હોય ભાઈ. તમે સાહેબ ટેન્શન નો મને લો ભાઈ, નો તમે થાય, તમે ઉતારી શાંતિ દ્યો. રાખો એ ભાઈ ધીમી હલાવ ને એક તો આમાં બે અરે બોલ્ટ પણ ખાડો હતો યાર ભાઈ તમે ભાઈ ધીમી અકાલો ભાઈ હવે યાર ટગા ભાઈ આવી રીતે અકાલવાની ગાડી ટાયર નીકળી જાય તો તમે ઉતારી દો ભાઈ મારે એમને ઉતરી વાં વયા જાઓ પાછળ વયા જાઓ. જાઓ ના ના મારે બેવું પણ જ નથી તમને બીક ભાઈ લાગતી તો અહીંયા આવતા રહ્યો કામ અરે કરો. ભાઈ તમે બનતા ને તમે ક્યાં પણ કાંઈ વચ્ચે બોલો ક્યાં ના આવે અરે પણ કહું કે બીક રોદા આ ભાઈ જો હજી રોદા ઠેકા અરે રે પણ ભાઈ. મારે વચ્ચે ઓલો બમ્પર આવે ભાઈ, હતો ભાઈ, ભાઈ એવા ક્યાં બમ્પ આવ્યા તમે જો એવા ઠેકાડા મોટભાઈ ક્યાંના? આમાં ગાડીના ટાયરમાં એવું હોય એક બોલ્ટ હોય ને તો તોય. પડ્યું તો હાલે હા હાલે ભાઈ, એમ નો હાલે પણ નીકળી જાય એટલે તો કાંઈ એમ થા ચાર બોલ આપ્યા એમાં ભાઈ તમે ઈ હવે તો ઈ મજબૂતી માટે આપણે ફૂલ મજબૂતી જાતી માટે આપણે બાકી એક માટે હાલે કરી
એક તો એમનામાં ગાડી અવાજ કરે ભાઈ, તમે ઉતારી દો મને હવે. મારે પાછળથી અવાજ આવે, થોડાક બમ્પર નબળા છે એના. એ ભાઈ તો તમે ગેરેજ વાળા થઈને ગાડી હરકી તો પાછી તો દેવા જઈએ છીએ અમે કઈ પાછી દેવા જઈએ. આવી ગાડીમાં બેહાડો મને ભાઈ, મારે નથી ભાઈ હવે. એટલે આવી એસી માં મને પરસેવો ઓળવા માંડ્યો. તમે કેવી તમે ખોટા ટેન્શન લ્યો છો એટલે યાર. અરે ભાઈ મારું બીપી લો થઈ જાય ભાઈ. તમે હજી જો હજી આ જો ભાઈ હજી ઠેકા કેવા રોદા ઠેકાડે ભાઈ. હવે તમે ભાઈ ધ્યાન રાખો ને ભાઈ, મારે મરવું નથી એ કઈ. ઓલા ભાઈ આગળ છકડા વાળા ભાઈ જાય એમાં બેસું તમને બેસો. અરે ક્યાં મગજ જો તમે કઈ છકડામાં બેહાડો કઈ. હું તમને બીક લાગતો છકડા વાળા ભાઈ ને પૂછે જામનગર માં જતા. આ ભાઈ તમે જામનગર જાઓ છો? જામનગર જાઓ છો? આને લેતા જાઓ ને. ભાઈ મારે નથી આવું જામનગર. તમે ઉતારી દો ગમે એમાં વયો જાય. આ ભાઈ જામનગર લેતા જાઓ ને. આ જામનગર લેતા જાઓ ને આને ભાઈ. ભાઈ આને કયો ને ભાઈ રોદા ઠેકાડે ક્યારના. તો હમણાં ભેગા વયા જાઓ જામનગર. તમે ક્યાં મારી પતર દ્યો ભાઈ? મેં કીધું તમને તમે આરામથી છકડા. હવે છકડામાં કઈ આરામથી જવાની વસ્તુ એ કઈ ભાઈ તમે ઉતારી દો ભાઈ મને. મેળ કરી દે. અરે કઈ એવા વાહન નો મેળ કરવાનો એ તો ભાઈ કઈ. યાર તમે ઘડી બારી ખોલી નાખો યાર, એસી ની હવા. ભાઈ તમે મને ટેન્શન ભાઈ થાય. એક તો હું આ સીટ બેલ્ટ કાઢ નાખી શું કહી દઉં હું હવે. તો જો ઓલા ભાઈ કે જાવું છે ને ભેગું. ભાઈ નથી જાવું કાઈ મારે એના ભેગું. તમે મને ઉતારી દો ને ભાઈ. હવે ઈ છકડા વાળો ગોઈ જો તો હજી તમે બારે પણ ભાઈ તમે ધીમી આંખો ને, તમને નથી ખબર પડતી આ રોદા લ્યો. ધીમી હલાવ ને ભાઈ, હજી નાના બીક લાગે ભાઈ ને. મોય મારી એક તો ઉંમર નથી જાય ભાઈ લગન ની બધું બાકી છે. ઘરે હું જવા દઈશું તમને એ નથી ખબર પડતી. ઘરે તમને કાઈ ન તમે ધ્રોલ તમને પહોંચાડ દો. ભાઈ તમે મારું બીપી લો કરી નાખશો, હાર્ટ એટેક આવી જાય ભાઈ. હવે હું કહી દઉં તમને, રહેવા દો ને તમે. એલા ગાડી કાર એલા હરખી હલાવ ને. પણ હું કાઈ નથી કરતો, ટાયર ના કારણે આડી ઉડી થાય. ભાઈ તમે આ હરખી એકાલો ગાડી હું કહું આ લૂંટવાની તરકીબ કરો એવું માણા ભેગા કરી લઈશ. બારી ની બહાર રાડું નાખી શું કહી દઉં તમે ભાઈ. આ ભાઈ ક્યાં હલાવ? હું તો કહું ભાઈ તું નિરાંતે હલાવ ને. તો ભાઈ આવી રીતે આંકવાની કઈ ગાડી હવે આ ભાઈ ને કયો ને તમે હવે સમજાવો ને. પણ હું તો એને સમજાવું, હું ક્યાં એને કઈ કહું. કઈ આવી રીતે આંકવાની મારા મોતિયા ઢીલા થઈ ગયા મગજ ની. શાંતિ રાખો ને યાર. હું શાંતિ આ ભાઈને સમજાવો ને. સમજાવું ભાઈ તમે નથી હલાવતા, સમજાવો તો કરી ને. તમારા ઓળખીતા હું કેમ આમાં કહું ને ભાઈ. હું તો હલાવતો નથી. હું તો કહું તો તમે ભાઈ આ ભાઈને સમજાવો ને. તમને ઈ નથી ખબર પડતી. તમારો જીવ અમે બે ગાડીમાં બેઠા છીએ ને, અમને જીવાલો નહીં હોય. પણ તમને નથી ભાઈ. મને મારો જીવ વાલો હોય ભાઈ. તમે ઈ રહેવા દો ને. હરકી એકાલો ભાઈ ગાડી મને ઉતારી દો. મારે ભાઈ હું ગમે હાલીને ધ્રોલ લઈ જઈશ. મારે આમ નથી કઈ આવું ભાઈ. આને કયો ને ભાઈ ઈ ભાઈ ને એ ભાઈ તમે મને ઉતારી દો ને. તમે શું કહ્યું ને ગાડી હલાવ થયા ક્યારના. હલાવાની ભાઈ રોદા લે ક્યાં તમે યાર ફટું છે સાવ ભાઈ. ફાટે તો ખરા ને કે જીવ જોખમ માં નાખીને મારે ધ્રોલ જવાનું હોય કઈ જીવતું પોગવું મારે મરીને થોડી. મને કોક કે ને બોનેટ ઉપર વિજા તો હું તો બોનેટ ઉપર. ભાઈ તું ખતરો નો ખિલાડી કઈ, હું થોડી ખતરો નો ખેલાડી હોય કઈ. મારે જીવવું હોય કઈ. તમે હુઈ જાવ, તમે જાવ તો બૈરાની જેમ રાડા રાડી કરી મૂકી. રાડા રાડી નો કરે તો શું કરે? મારું બીપી લો થઈ ગયું ભાઈ. હવે તમે હાર્ટ એટેક માં મરી જઈશું. હવે ખબર પડે તમને? તમને કઈ થાય ત્યારે કહેજો. થાય એની હું મારે રાહ જોવાની. પણ વાત સાંભળો ભાઈ વારે નથી સાંભળવી વાત. કેટલીક વાર કેવું ભાઈ ગાડી જાય છે ભાઈ તમે ભાઈ ભાઈ જો માંડ પકડાની યાર ગાડી યાર પાડશે મને. હું મને ઉતારી દો ભાઈ. હું ભાઈ મારે લોક ખોલો ને તમે. યાર જરૂર પડે તમે ખોલો ભાઈ. તમે જરૂર પડશે તમારી. જરૂર નથી ભાઈ. બચી ગયા ને ભાઈ એકવાર બચ્યો કઈ વારે વારે લા ભાઈ. આ ભાઈ ને સમજાવો ને તમે કે તમને સમજાવ્યું તમે સમજી જાવ. પાછો બેલ્ટ પહેરી લો યાર. ભાઈ નથી પહેરવો બેલ્ટ. મને ઉતારી દે ને તું. હવે એક તો ભાઈ હવે બહુ કઈ રીતે તો બેલ્ટ એવો હોય તારો ભાઈ. આ હરખું હમું કરાવજે તું. મગજ ફેરવ તો. હા એમાં ભાઈ ખબર હે મને પણ. હવે હું કહું એમ તમે માની પેલા નીચે કઈક કરતા. ભાઈ હવે ત્યારે નહોતું મળતું. હું હવે ભાઈ હવે તમે યાર બીજાના ખોટા ટેન્શન વધારો. મારા ધબકારો ફસાઈ ગયું. સ્ટેરિંગ તો હાંકતા નથી આવડતી ગાડી ભાઈ તમને. સ્ટેરિંગ ફસાઈ જાય તો મારે શું કરવાનું? છોકરીની પાછું ગયું. હું ઉતરી ગઈ રોડ નીચે ગાડીમાં ઉતરી જાય. મગજની ભાઈ મને પાડતા પાડતા રહી ગયા. મને ઉતારી દો ભાઈ. મારે કઈ ભાઈ દરવાજો ખોલો ને તમે. કઈ હવે આવી રીતે ઉતારો. મારે કઈ જીવવાનું એક ભાઈ મરવાનું નથી. મારે દરવાજો ખોલો તમે ભાઈ. નથી કઈ મારે જીવવું. તમે ભાઈ લાગી ગયું તો મરવાનું થોડી ભાઈ. તમે ભાઈ
અહીંયા ક્યાં જાવો પણ અહીંયાથી ક્યાં જાઓ તમે? ભાઈ હું ગમે એમ વયો જઈશ, તમે મારે પણ એમ નથી આવવું, નહીં ભાઈ. રોડ સુધી તો હાલો ખાલી પણ રોડ ઉપર મને તમે મારી નાખશો ભાઈ, મારેથી ભાઈ તમે જાવ હું વયો જઈશ પણ અહીંયા સામે સુધી રોડ સુધી તો હાલો ભાઈ. નથી આવવું મારે, ના તો પણ ભાઈ એમને તમને- કહું એમ કે લેતા જઈએ એમ નથી મારે આવવું ભાઈ, રોડ સુધી તમે વયા જાવ ને, હું જાઉં ભાઈ. વાત કહું મોટા ભાઈ, સાંભળો મારી વાત સાંભળો. હા મસ્તી કરતા હતા તમારી, મારું નામ આરજે વિનોદ છે, અર્જુન છે. અમે પ્રેન્ક કરતા હોઈએ ગાડીમાં બેસાડીને. અમે ભાઈ, હું મસ્તી, તમે મારા હા અધર થઈ ગયા હવે, હું હવે તમે હવે સાંભળો, YouTube ઉપર મારી ચેનલ છે મામુ બનાવ્યો, ત્યાં અમે પ્રેન્ક કરતા હોઈએ છીએ. ગાડી બરોબર છે, એમાં કાંઈ તમે અંદર આવો તમને વાત કહું. તમે હું ભાઈ હવે આવી મસ્તી કરો કોક અહીંયા નમો આમ જો નમીને જો અહીંયા હા જો અહીંયા કેમેરો દેખાણો. હા ભાઈ, હું તમે ભાઈ હવે આ મારા હાર્ટબીટ જો ખાલી મારા કેવા વધી ગયા. આવી રીતે હોય કોઈ યારે મસ્તી, હું ભાઈ તમે હવે આવી મસ્તી મારા હાર્ટબીટ વધી ગયા, હું હવે એમને આટલો બધો બી કેમ તમને? અરે ભાઈ બીક તો લાગે ને, જીવતું પોગવું હોય મારે ધ્રોલમાં હવે મારા ફઈના ઘરે. આવી રીતે ભાઈ હવે હું તો હમણાં ભાઈ ને મારી બારી લે ત્યાં કરે. તમે હારું કેવું આવું પેલા કીધું ભાઈ, આવી રીતે ન હોય, શું હોય સાંભળો, એકચ્યુઅલી છે ને તમારું પ્રેન્ક કર્યું, અને છે ને ભાઈ. જનરલી છે ને આવી રીતે અમે પ્રેન્ક કરતા હોઈએ છીએ. અને એકવાર કેમેરાની સામે બોલ દે, મામુ બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવ્યો ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કરો, કોમેન્ટ કરો કોમેન્ટ કરો અને શેર કરો. અને શેર કરો. એકચ્યુઅલી છે ને આ પ્રેન્ક કરવા પાછળ અમારો ઈરાદો એ હતો, વેકેશનનો ટાઈમ ચાલે છે, ફેમિલી સાથે છે ને ઘણા બધા લોકો પોતાના વ્હીકલ લઈને જતા હોય છે, હા. પણ ઘણી વખત છે ને નાની ભૂલના કારણે અકસ્માત સર્જાઈ જાય, તો ઘરેથી નીકળો ને ત્યારે ગાડીનું પ્રોપર ચેકઅપ કરાવી લેવાનું, અને ગેરેજમાં છે ને સર્વિસ માટે એક વખત મૂકી દેવાની. કારણ કે ઘણી વખત આપણને ખબર ન હોય, અને એક નાની અમથી ભૂલ છે ને એક દુઃખદાય બની જાય. ના, સાચી બાકી એક મેસેજ આપો તો ને, એક નાનકડી ગિફ્ટ છે, એક ફેમિલી વાઉચર છે, અને કાફેનિટી તરફથી તમારા ફેમિલી માટે આ એક ફેમિલી વાઉચર અમે આપીએ છીએ. આ કાફેનિટીનું વાઉચર છે, એક્ઝેક્ટ અટલ સરોવરની સામે આવેલું છે. બાકી આ અમારી ટીમ તરફથી, મામુ બનાવે ટીમ તરફથી તમારા માટે એક ગિફ્ટ, અને એક હજી ગિફ્ટ છે. એકચ્યુઅલી અમે જેનું પ્રેન્ક કરીને ગિફ્ટ આપીએ છીએ, આ ઝાઝા તરફથી સ્પેક્સ છે. Thank you ભાઈ. પણ આ તો ખાલી તમને રાજી કરવા કીધું, બાકી ટાયર તો હજી નબળું અરે છે. ભાઈ મજાક કરો, ટાયર નમતું ભાઈ. મારા જીવ વધર થઈ ગયો ભાઈ, તમે લઈ લઉં ધ્રોલ? હા ધ્રોલ હવે લઈ લ્યો ભાઈ તમે હવે. હાલ ભાઈ હજી હાચે ભાઈ, અવાજ આવે હો પાછળથી હજી. હવે તો તમે હવે રેવા દ્યો. એમાં જેક પડ્યું છે ને, જેક નો અવાજ છે. જે ન હોય. અરે યાર મને તો થયું હાચે કા ટાયર શું નીકળી જાય.